આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 23। 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રાહ્મણ, નાસ્તિક ભાવ, વારંવારનું અસત્ય ભાષણ, ક્રોધ, પ્રમાદ, દીર્ઘસૂત્રતા, જ્ઞાની પુરુષોની ઉપેક્ષા, આળસ, નેત્ર આદિક પંચ ઇન્દ્રિયોથી પરવશતા, કર્તવ્ય અર્થોનું પોતાના એકલા દ્વારા ચિંતન, પોતાના કર્તવ્યને નહીં જાણનારા અનેક લોકો સાથે તેનો વિચાર વિમર્શ, અમલમાં મૂકવા માટે નક્કી થયેલા અર્થોનો અનારંભ, મંત્રનો પ્રકાશ, દેવપૂજા આદિક મંગલ કાર્યના અનુષ્ઠાનનો અભાવ, અને એક સાથે સર્વે શત્રુઓ સન્મુખ યુદ્ધ છેડવું, આ 14 દોષોનો રાજાએ પ્રયત્નપૂર્વક ત્યાગ કરી દેવો। જેમાં સંધિ ન કરવા યોગ્ય 20 પુરુષોને કહું છું। તેમાં બાળક, અતિવૃદ્ધ, ડરપોક, દીર્ઘરોગી, જ્ઞાતિથી ત્યાગ કરેલો, લોભી તથા લોભીને આધીન, વૈરાગી, ભય ઉપજાવનાર, વિષયાસક્ત ચિત્તવાળો, અસ્થિર ચિત્તવાળો અને મંત્રવાળો, દેવ અને બ્રાહ્મણની નિંદા કરનારો, ફૂટેલા ભાગ્યવાળો, ભાગ્ય ઉપર જ ભરોસો રાખી પુરુષાર્થ નહીં કરનારો, દુષ્કાળ નિમિત્તે ઉપજેલા દુઃખથી પીડિત, વાત વાતમાં યુદ્ધ કરવાના વિચારવાળો, સત્યથી ભ્રષ્ટ થયેલા, ધર્મભ્રષ્ટ, પરદેશથી આવીને વસેલા અને દંભી, આ 20 પુરુષોની સાથે રાજાએ સંધિ ન કરવી, અને જો તેમની સાથે સંધિ કરે તો પોતાને અતિશય દુઃખની પ્રાપ્તિ થાય છે। મંત્રણા 6 કાન સુધી અર્થાત ત્રીજા માણસ સુધી ન પહોંચે તે રીતે તેમનું રક્ષણ કરવું। રાત્રિના પ્રથમ અને અંતિમ યામને છોડી વચ્ચેના 2 યામમાં શયન કરવું। બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થઈને મંત્રીઓ સાથે કરેલી મંત્રણાની રાજાએ સ્વયં યોગ્ય અયોગ્યની સમીક્ષા કરવી। યુદ્ધની શિક્ષા લેવા માટે તત્પર પોતાના રાજકુમારને યુદ્ધ કુશળ વિદ્વાન દ્વારા શિક્ષા અપાવવી। 1000 મૂર્ખ યોદ્ધાઓની સરખામણીમાં એક યુદ્ધ વિશારદ યોદ્ધો લાવવો શ્રેષ્ઠ છે। રાજાએ સદાય વિનય સંપન્ન, કુળવાન, વિવિધ શાસ્ત્રના હાર્દને સારી રીતે જાણનારા, અસૂયા રહિત અને સત અસતનો વિવેકી એવા 5 ગુણોએ યુક્ત પુરુષોને પોતાનો પુરોહિત બનાવવો। અંગોની પરીક્ષા કરવામાં કુશળ, સર્વે પ્રકારના ઉત્પાતોને સમજી રાજાને સૂચના આપીને તેમની શાંતિ કરાવવામાં કુશળ, અને જ્યોતિષ શાસ્ત્રનો જાણકાર, આવા 3 ગુણોથી યુક્ત પુરુષોને રાજાએ જ્યોતિષી તરીકે નિયુક્ત કરવા। હવે રાજાએ વૈદ્ય કેવો રાખવો તે કહું છું। આયુર્વેદના તત્વનો જાણકાર, બુદ્ધિ અને વયમાં પણ મોટો, 8 અંગવાળી ચિકિત્સા પદ્ધતિમાં નિપુણ, અને રાજા ઉપર પ્રેમવાળો, આવા 4 લક્ષણોથી યુક્ત પુરુષને રાજાએ વૈદ્યરાજ તરીકે નિયુક્ત કરવો। રાજાએ વિજય યાત્રાએ નીકળવું ત્યારે 5 દેવ સંબંધી અને 5 મનુષ્ય સંબંધી ભયને શત્રુના પરાજયમાં કારણભૂત જાણીને વિજય યાત્રાએ નીકળવું। અર્થાત 10 પ્રકારના ભયનો સામે પક્ષે સદ્ભાવ હોય અને પોતાના પક્ષે અભાવ હોય તે જાણીને પછીથી જ શત્રુ ઉપર વિજય મેળવવા માટે યાત્રાએ નીકળવું। રાજાએ સામા પક્ષના રાષ્ટ્રના મુખ્ય સેનાપતિને ગુપ્ત રીતે ઉત્તમ રત્નો આદિક વસ્તુઓની ભેટ તેઓમાં ભેદ ઉત્પન્ન કરવા માટે યથાયોગ્ય પ્રમાણે મોકલવી। જીતેન્દ્રિય રાજાએ પ્રથમ પોતાનું મન જીતીને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો, ને પછીથી સામેના શત્રુ પ્રમત્ત રાજા ઉપર વિજય મેળવવાની ઈચ્છા કરવી। વિજય પ્રાપ્ત કરવા ઈચ્છતા રાજાએ સામા રાષ્ટ્રમાં ધાન્ય કાપવાનો કે સંઘરવાનો સમય ચાલતો હોય ત્યારે તથા દુષ્કાળના સમયે
શત્રુ રાજાને જીતવા માટે આક્રમણ કરવું તો સુખેથી જીતી શકાય છે. તેમજ પોતાના ભોગ્ય પદાર્થો જેવા કે અન્ન, વસ્ત્ર અને ચંદનાદિકનું પણ પોતાના વિશ્વાસુ માણસ પાસે રક્ષણ કરાવવું. નહીં તો કોઈ ઝેર આપીને પોતાનું મૃત્યુ કરાવી શકે છે. વળી રાજાએ ધાન્ય ભંડાર, ધનનો ખજાનો તથા વાહનોનું રક્ષણ કરવા તેમજ ગોપુરનું અને અર્થ ભંડારનું તથા આયુધોનું રક્ષણ કરવા માટે જેમણે પોતાનું વારંવાર રક્ષણ કે મદદ કરી હોય તેવા ખાસ વફાદાર સેવકોને જ નિયુક્ત કરવા. બુદ્ધિમાન રાજાએ અંદરના રસોયા આદિક તથા બહારના સેનાપતિ આદિક જનોથી પોતાનું સદાય રક્ષણ કરવું તથા મંત્રી થકી પુત્રનું અને પુત્ર થકી મંત્રીનું એમ પરસ્પર રાજાએ રક્ષણ કરવું. આ રીતે રાજાએ સર્વેનું રક્ષણ કરવું. ધન ભંડારમાંથી ધનનો ખર્ચ થયો હોય તેમની રાજાએ પૂર્તિ કરવી. કેવી રીતે? તો સારી ઉપજ જે વર્ષમાં થાય ત્યારે આવકમાંથી 1 ભાગનો ખર્ચ કરવો અને 3 ભાગ ખજાનામાં મૂકવા. જો મધ્યમ વર્ષ હોય કે થાય તો 2 ભાગ ખર્ચ કરવો અને અડધો ભાગ ધન ભંડારમાં જમા કરવો. અને જો દુષ્કાળની સ્થિતિ હોય તો આવકના ભાગમાંથી 3 ભાગનો ખર્ચ કરવો અને 1 ભાગ ખજાનામાં જમા કરાવવો. પરંતુ સંપૂર્ણ ખજાનાનો ખર્ચ કરી ખજાનો ક્યારેય ખાલી ન કરવો. વળી રાજાએ દેશકાળની વિષમતાને કારણે દરિદ્રતા પામેલા જ્ઞાતિજનો, વૃદ્ધો, ગુરુજનો, વેપારી, શિલ્પી અને પોતાને આશ્રયે રહેલા જનોનું વારંવાર ધનધાન્યાદિક અર્પણ કરી અનુગ્રહ કરવો. રાજાએ પોતાના હિતેચ્છુ તથા પોતાને વિશે પ્રીતિવાળા તેમજ કાર્યકુશળ પુરુષોને તેઓના દોષોને પ્રત્યક્ષ જોયા વિના તેમના દ્વેષી એવા અજ્ઞાની જનોના વચનો સાંભળી તેમના અધિકાર ઉપરથી ક્યારેય પણ દૂર ન કરવા. ધર્મ સંબંધી કાર્યમાં ધર્મજ્ઞ પુરુષોને જોડવા. અર્થના કાર્યમાં અર્થશાસ્ત્રીઓને નિયુક્ત કરવા. સ્ત્રીઓના અંતઃપુરમાં નપુંસકજનોને નિયુક્ત કરવા. નિમ્ન કક્ષાના કાર્યોમાં તે પ્રકારના લોકોને નિયુક્ત કરવા. લોભી અને મૂર્ખ પુરુષોને કામ તથા ધન સંબંધી કાર્યમાં નિયુક્ત કરવા નહીં, પરંતુ નિર્લોભી અને બુદ્ધિમાન પુરુષોને જ સર્વે કાર્યમાં નિયુક્ત કરવા. કાર્ય કરવામાં કુશળ નહીં અને કામ ક્રોધથી યુક્ત મૂર્ખ પુરુષને અર્થ કાર્યમાં અધિકારી બનાવવામાં આવે તો કાર્યની નિષ્ફળતાથી પ્રજા દુઃખી થાય છે. બુદ્ધિમાન રાજાએ સાયં સંધ્યાની ઉપાસના કર્યા પછી રાત્રિના સમયે એકાંત સ્થળમાં પોતાના ગુપ્તચરોની વાત સાંભળવી. પર રાષ્ટ્રને પણ પોતાને વશ કરવું. લોભીને ધન આપીને, માનીને માન આપીને, ડરપોકને ભય બતાવીને અને વિદ્વાનને યથાર્થ વચનો દ્વારા રાજાએ વશ કરી રાખવા. પર રાષ્ટ્ર પોતાને વશ થાય, કબજામાં આવે છતાંની તે દેશમાં જે આચાર અને વ્યવહાર તથા કુળની સ્થિતિ હોય તે પ્રમાણે જ પાલન કરાવવું. જો કોઈ શાસ્ત્ર વિરુદ્ધ હોય તેને દૂર કરાવવું, પરંતુ પોતાના દેશના શાસ્ત્રાચારથી વિરુદ્ધ હોય છતાંની તેમના શાસ્ત્રાચાર અનુસારે હોય તો તેને પોતાના આચાર સાથે એકતા ન કરવી. આવી રીતે મેં રાજાના અંગભૂત આચારો કહ્યા અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.